હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારા બધાનું ફરીથી એકવાર. તો આજે હું તમારી સાથે ગુંદરવાળી સુખડીની રેસીપી શેર કરીશ. આ સુખડી શિયાળામાં એનર્જી પ્રદાન કરે છે અને સાથે જો શરીરમાં કોઈ પણ દુખાવા હોય તો તેમાં પણ તે રાહત આપે છે. તો ચાલો હવે તેની રેસીપી સ્ટાર્ટ કરીએ. તો તેની માટે અહીંયા મેં ગેસ ઉપર એક પેન રાખી દીધું છે. હવે ટોટલ મેં 1 વાટકી ઘી લીધું છે. તેમાંથી 1 ચમચી ઘી પહેલાં પેનમાં એડ કરી દઈશું. ઘીને ગરમ થવા દઈશું. ઘી ગરમ થઈ ગયું છે. ત્યારબાદ તેની અંદર મેં 2 થી 3 ચમચી જેટલા બદામના ટુકડા એડ કર્યા છે અને 2 થી 3 ચમચી જેટલા કાજુના ટુકડા એડ કરી દઈશું. તેને ઘીમાં શેકી લેવાના છે. ગેસની ફ્લેમ લો જ રાખવાની છે. તો આ રીતે ડ્રાયફ્રૂટને ઘીમાં શેકવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. બહુ વધારે ડાર્ક નથી શેકવાના. તો અહીંયા ડ્રાયફ્રૂટ શેકાઈ ગયા છે. તેને એક પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈશું. હવે તે જ પેનની અંદર મેં ફરીથી 1 મોટી ચમચી જેટલું ઘી એડ કરી દીધું છે. ઘી ગરમ થઈ ગયું છે. હવે અહીંયા મેં 3 ચમચી ગુંદર એડ કર્યો છે અને આ ગુંદર મેં બાવળનો લીધો છે, જે ઘરમાં લેડીઝ અને જેન્ટ્સ બંને ખાઈ શકે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ગુંદર પણ ઘીમાં શેકાઈ ગયો છે. તો હવે તેને એક પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈશું. ત્યારબાદ તે જ પેનની અંદર જે વાટકીમાં વધેલું ઘી હતું તે બધું જ એડ કરી દેવાનું છે અને ઘીને ગરમ થવા દઈશું. હવે તેની અંદર લોટ એડ કરવાનો છે. તો મેં લોટ 2 વાટકી ઘઉંનો થોડોક કકરો લોટ એડ કર્યો છે. તમારે જો ઝીણો મતલબ કે રોટલીનો લોટનો ઉપયોગ કરીને બનાવી હોય તો પણ બનાવી શકો છો. અને લોટને પહેલાં એકવાર મિક્સ કરી લેવાનું છે ઘીમાં. 2 વાટકી લોટ સામે 1 વાટકી ઘીનું માપ એકદમ પરફેક્ટ છે, પરંતુ તમારે જો થોડોક ઘીનો ઉપયોગ વધારે કરવો હોય તો કરી શકો છો. તો અહીંયા હું મિક્સ કરી રહી છું, મતલબ કે લોટને ઘીમાં શેકી લેવાનો છે. અત્યારે લોટ એકદમ ભેગો લાગે છે, પરંતુ જેમ જેમ તે શેકાશે તેમ તેમ તે એકદમ ફ્લફી બની જશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે લોટ થોડોક શેકાઈ ગયો છે, થોડોક ફ્લફી બની ગયો છે, પરંતુ હજી તેને આપણે થોડોક ડાર્ક થાય ત્યાં સુધી શેકી લઈશું. તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે લોટનો કલર છે એ થોડોક ડાર્ક થઈ ગયો છે, મતલબ કે લોટ ઘીમાં બરાબર શેકાઈ ગયો છે. તો આ રીતે લોટ શેકાઈ જાય ત્યાર પછી તેની અંદર 1 ચમચી ગંઠોડાનો પાવડર એડ કરશું અને 1 ચમચી સૂંઠનો પાવડર એડ કરશું. ત્યારબાદ મેં અહીંયા 3 ચમચી ટોપરાનું છીણ એડ કર્યું છે અને બરાબર મિક્સ કરી લેવાનું છે. તમારે મસાલામાં બીજા કોઈ પણ મસાલા એડ કરવા હોય તો કરી શકો છો. ત્યારબાદ આપણે જે ડ્રાયફ્રૂટ ઘીમાં શેકીને રાખ્યું હતું તે તેની અંદર એડ કરી દેવાનું છે અને અહીંયા મેં થોડીક દ્રાક્ષ પણ એડ કરી છે. ફરીથી બરાબર મિક્સ કરી લેવાનું છે. તો અહીંયા મિક્સ થઈ ગયું છે. આ રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી તેની અંદર જે ગુંદર ઘીમાં શેકીને રાખ્યો હતો તે બધું જ તેની અંદર એડ કરી દેવાનું છે. ગુંદરને તમારે જો થોડો ક્રશ કરીને એડ કરવો હોય તો કરી શકો છો. મેં નથી કર્યો. આ રીતે થોડુંક આખો ગુંદર એડ કરવાથી એકદમ ક્રન્ચી ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. અને ડ્રાયફ્રૂટને પણ જો તમારે થોડા ક્રશ કરીને એડ કરવા હોય તો કરી શકો છો. તો અહીંયા મેં મિક્સ કરી લીધું છે. તો આ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ તેની અંદર ગોળ એડ કરવાનો છે. તો 2 વાટકી લોટ સામે 1 વાટકી ગોળનું માપ એકદમ પરફેક્ટ છે. મેં અત્યારે થોડોક ઢીલો મતલબ કે ડાર્ક ગોળ લીધો છે. તમે જો લાઇટ ગોળ લેશો તો સુખડીનો કલર થોડોક લાઇટ આવશે. હવે આપણે જ્યારે ગોળ એડ કરીએ ત્યારે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને પછી ગોળને બરાબર મિક્સ કરી લઈશું. કેમ કે જો ગેસ સ્ટાર્ટ હશે અને ગોળ મિક્સ કરશું તો સુખડી છે એ થોડીક ચવડ થઈ જશે. તો અહીંયા મેં એક સરખું બરાબર મિક્સ કરી લીધું છે.
તો આ રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી તરત જ હવે એક પ્લેટ લઈ લઈશું. તો અહીંયા મેં એક નાની પ્લેટ લીધી છે અને તેની અંદર જે મિક્સર બનાવ્યું હતું સુખડીનું તેની અંદર એડ કરી દેવાનું છે. અને આવી રીતે પહેલાં તાવેથાની મદદથી થોડુંક લેવલિંગ કરી લઈશું. ત્યારબાદ આપણે એક વાટકી લઈ લઈશું અને વાટકીની મદદથી પણ તેને બરાબર પ્રેસ કરી લઈશું. આ પ્રોસેસ આપણે મિક્સર ગરમ હોય ત્યારે જ કરવાનું છે. ફરીથી એક સરખું લેવલિંગ કરી લઈશું. હવે મેં ઉપરથી થોડુંક એવું ટોપરાનું છીણ એડ કર્યું છે. આ બિલકુલ ઓપ્શનલ છે. અને થોડાક એવા બદામના ટુકડા પણ એડ કરી દઈશું. ત્યારબાદ ફરીથી હવે વાટકીથી પ્રેસ કરી લેવાનું છે જેથી કરીને બધું જ બરાબર સ્ટીક થઈ જાય. ત્યાર પછી છરીની મદદથી પીસીસમાં કટ કરી લેવાના છે. તો તમને જેવા પીસીસ ગમે તે પ્રમાણે તમે કટ કરી શકો છો. ત્યાર પછી મેં તેને એક પ્લેટમાં સર્વ કરી લીધા છે. તો ફ્રેન્ડ્સ, તમે પણ શિયાળામાં આ ગુંદરવાળી સુખડી એકવાર ચોક્કસ બનાવજો. ખૂબ જ એનર્જી પ્રદાન કરે છે અને સાથે શરીરના દુખાવામાં પણ ખૂબ જ રાહત આપે છે. તો ફ્રેન્ડ્સ, તમને જો મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો જેથી કરીને મારા બધા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ચાલો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.